નડિયાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના પીએફ મુદ્દે ચાલી રહેલા વિવાદ પર ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેકથી ચૂકવણી કરવામાં આવે છે અને ત્યારબાદ કર્મચારીઓના પીએફ જમા કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. તેમણે ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે નગરપાલિકાના સમયમાં આર્થિક સ્થિતિ નબળી હોવાથી કેટલાક પીએફ જમા થઈ શક્યા ન હતા. જો કે હવે કોન્ટ્રાક્ટરોને નિયમિત પેમેન્ટ કરવામાં આવે છે અને બાકી રહેલા પીએફ જમા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આશરે 50 કર્મચારીઓના 6 થી 7 લાખ રૂપિયાની બાકી બિલમાંથી પીએફ ચૂકવવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને ખાતરી આપવામાં આવી છે કે પેમેન્ટ મળતા જ બાકી પીએફ જમા કરાવી દેવામાં આવે. આ મુદ્દો માત્ર પીએફ પૂરતો સીમિત છે અને તેમાં કોઈ ભ્રષ્ટાચારનો અવકાશ નથી. આપ પીએફ બાબતની વાત કરો છો. પીએફ બાબતમાં જે તે સમયની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો આ બાબતે કોન્ટ્રાક્ટરને જે તે સમય કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે. હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ આ જે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે. અત્યારના કોઈ ઇસ્યુ નથી, પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ થતું ન હોય, કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો. મૂળ મુદ્દો આ છે. જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરની ફરજ છે કે તે પેમેન્ટ એમાં ખાતામાં જમા કરાવે. આમ આ જે પીએફ છે એ કોઈ પીએફ ની રકમ કોઈ રોકી ન શકે. જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવતી હોય છે. કર્મચારીઓ ઘણા એમ કહેતા હોય કે એમને પીએફ નથી મળ્યું, એ સંજોગોમાં કહેતા હોય છે, પણ જયારે નગરપાલિકાએ જે તે સમયે જે પેમેન્ટ આપી નથી શકેલી કોન્ટ્રાક્ટરને એનું પેમેન્ટ આપવાનું બાકી હોય, એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ અપાતું જાય, હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમને પગાર ચૂકવણું થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દે છે અને કોન્ટ્રાક્ટરને પણ આ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દો પીએફ. મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે. આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી દો અને કોન્ટ્રાક્ટર એમાં સંમત થયેલ છે, એમણે ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ એમને પીએફ એના ખાતામાં જમા કરાવી દેશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટીન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે. આવા લગભગ 50 ની આજુબાજુના કર્મચારીઓ છે. આમાં ભૂલ આમ જોઈએ તો કશું કોઈની નથી. સેલરી જેમ થતું જાય એ રીતે એનું પેમેન્ટ છૂટું થતું જાય અને કોન્ટ્રાક્ટર જેમ પેમેન્ટ એના ખાતામાં મળતું જાય અમે લોકો પીએફ જમા કરાવતા જાય. મહાનગરપાલિકા કે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને બાય ચેક પેમેન્ટ આપે છે અને કોન્ટ્રાક્ટર એના ખાતામાં પીએફ જમા કરાવે, એમાં ભ્રષ્ટાચાર કઈ જગ્યાએ આવે? એ રાજકીય બાબતો હોય છે, એમાં હું બહુ ડીપમાં ન જઈ શકું. વહીવટી બાબતોની બાબતે હું સ્પષ્ટતા કરી શકું.